બોડી બિલ્ડિંગ એસોસિએશન ભાવનગર દ્વારા આયોજિત 40મી મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં સ્ટ્રેન્થ, સ્ટીલ બોડી અને શેપનું શો ઓફ. લોકોમાં સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને શિસ્ત બાબતમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે યોજાતી મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું 40મું એડિશન તારીખ 18-1-16ને રવિવારે સાંજે 5:30થી 7:30 દરમિયાન ગણેશ ક્રીડાંગણ મંડળના મેદાનમાં યોજાયું હતું. બોડી બિલ્ડિંગ અને મેન ફિઝિક્સ એમ 2 કેટેગરીમાં યોજાયેલ આ સ્પર્ધામાં અદ્ભુત શરીર સૌષ્ઠવ ધરાવતા સ્પર્ધકોએ પોતાના ફિઝિક, સિમેટ્રી, વિંગ્સ, બાયસેપ, ચેસ્ટ, મસ્ક્યુલર અને શાર્પ એબ્સનું પરફેક્ટ સ્ટેજ પ્રેઝન્ટેશનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતમાં મેન ફિઝિક્સમાં સુમિત મકવાણા, બીજા નંબરે વિષ્ણુ બારૈયા અને ત્રીજા નંબરે રિત્વિક વિજેતા બનેલ, તો બોડી બિલ્ડિંગમાં રાકેશ સરવૈયા ચેમ્પિયન જાહેર થયેલ, તો મહેશ રાઠોડ અને વિષ્ણુ બારૈયા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે વિજેતા જાહેર થયેલ. સ્પર્ધા દરમિયાન મુખ્ય અતિથિઓ તરીકે એગ્રોસોલના સ્ટેટ હેડ સુમિત ઠક્કર, હીમિંગ ટોમો કેમિકલના હિરેન હળવદિયા, વનલાદસિંહ ચાવડા, કુલદીપસિંહ ચુડાસમા, સૌરાષ્ટ્ર સમાચારના ચીફ એડિટર તારકભાઈ શાહ, નટુભા ચુડાસમા, કમલેશભાઈ ચંદાની, બાગજા સર, મધુભાઈ શાહ અને નલિનીબેન સહિતના મહાનુભાવોએ હાજરી આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રારંભમાં મલિક સાહેબે સ્પર્ધાના વિજેતાઓ કયા માપદંડના આધારે નક્કી થશે એ બાબત માહિતી આપી હતી. નિર્ણાયક શ્રી તરીકે નાગજીભાઈ બારૈયા, મનોજભાઈ સોલંકી અને એમ કે શર્માએ સેવા આપેલ. સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે પ્રમુખ મુકેશભાઈ ખાનવણી, ઉપપ્રમુખ એમ કે શર્મા અને સેક્રેટરી શ્રી એ.એન. મલિકે સુંદર સંકલન સાથે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં કમલેશભાઈ ચંદાની દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.